તો મિત્રો આજથી ખેડૂતોના પાકો માટે ઝેરી વરસાદ વરસાવતું ઓતરા ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ। આ નક્ષત્ર આજે મિત્રો હાથીના વાહન સાથે શરૂ થવા જઈ રહ્યું છે ને મિત્રો આપણે જાણીશું કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને રમણીકભાઈ વામજા તરફથી મિત્રો આવનારા હજુ 1 મહિના સુધી વરસાદી વાતાવરણને લઈને જે આગાહીઓ કરવામાં આવી છે, જેમાં અંબાલાલ પટેલે તો મિત્રો જણાવ્યું કે હજુ પ્રશાંત મહાસાગરની અંદર નવા ટ્રોપિકલ વાવાઝોડા બનશે અને વાવાઝોડાના નબળા પડેલા અવશેષો આપણા ભારત તરફ આવી શકે ને જેના કારણે હજુ પણ ચોમાસું મિત્રો લાંબુ ચાલે તેવી સંભાવના ને બીજી તરફ અત્યારનું તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો, જેમાં મિત્રો પેસિફિક મહાસાગરની અંદર જે યાગી નામનું ભયંકર વાવાઝોડું બન્યું હતું, જેના નબળા પડેલા અવશેષો સિસ્ટમના ફોર્મમાં અત્યારે પૂર્વીય ભારતના ભાગો સુધી આવી ચૂક્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો મિત્રો પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશના વિસ્તારો અને બંગાળની ખાડીમાં એ વાવાઝોડાના અવશેષોના કારણે અત્યારે તીવ્ર રીતે ગાજવીજનો ખાબકી રહ્યો છે વરસાદ, અને એ જ સિસ્ટમ હજુ આગામી દિવસોમાં મિત્રો ગુજરાતની નજીક આવશે। તો બીજી તરફ રમણીકભાઈ વામજાએ મિત્રો આવનારા દિવસોમાં ખેડૂતોના માટે ખાસ મિત્રો આ વિડીયો અંત સુધી જોઈ લેજો, કારણ કે આવનારા દિવસોમાં ખેડૂતોના પાકોને નુકસાની થાય તેવા વરસાદોને લઈને કરી છે આગાહી, જેમાં મગફળી, કપાસ, ચીકુ જેવા ફળોથી લઈ બાગાયતી પાકોને નુકસાનીને લઈને એંધાણ જોવા મળી રહ્યા છે। તો મિત્રો આવનારા દિવસોમાં હજુ હાથી નક્ષત્રની અંદર તો 10 ઇંચ સુધીના વરસાદની આગાહી રમણીકભાઈ વામજાએ કરી છે ને આ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં કેવો રહેશે વરસાદ। અને મિત્રો આજે થઈ છે 13મી સપ્ટેમ્બર અને જાણી લો કે ગુજરાત રાજ્યના આજે કયા ભાગોની અંદર હજુ પણ જોવા મળી શકે વરસાદી વાતાવરણ। વરસાદના નવા રાઉન્ડને લઈ આ તમામ અપડેટો આપણે મિત્રો એક પછી એક મેળવીએ। પહેલાં તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો જે બંગાળની ખાડીમાંથી ડિપ્રેશન આવ્યું હતું, આ ડિપ્રેશન અત્યારે ઉત્તરીય ભારતના ભાગો તરફ ફંટાઈ ચૂક્યું છે। આ વાવાઝોડા જેવી સમાન ડીપ ડિપ્રેશન સુધી મિત્રો સિસ્ટમ બની હતી ને જે ગઈકાલ ઉત્તરીય મધ્યપ્રદેશ અને ઉત્તરીય રાજસ્થાનના ભાગો ઉપર ફંટાણી અત્યારે જોઈ શકો છો। આ સિસ્ટમના કારણે હજુ ઉત્તરી ભારતના ભાગોમાં અતિ ભારે તો ભારેથી વધારે પણ વરસાદની આગાહી રહેલી છે। તો બીજી તરફ એક સિસ્ટમ જાય ત્યાં તો બીજી સિસ્ટમ આવે। તમે જોઈ શકો મિત્રો અત્યારે બાંગ્લાદેશ લાગુના બંગાળની ખાડીના ભાગો ઉપર નવી એક ડિપ્રેશન વરસાદી સિસ્ટમ સક્રિય બની ચૂકી છે। જો કે આ સિસ્ટમ મિત્રો વાવાઝોડું જે હતું એનું જ ફોર્મ અત્યારે નબળું પડીને આવ્યું છે ને અત્યારે હવે પછીના કલાકોની અંદર આ સિસ્ટમ પણ ધીમે ધીમે ગુજરાતની નજીક આવશે। આપણે મિત્રો સૌથી પહેલાં તો તમામ અપડેટ મેળવીએ પહેલાં આજે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ભારત સહિત ગુજરાતના કયા જિલ્લામાં કેવું એલર્ટ આગાહી આપવામાં આવી એ જાણી લઈએ। તો જોઈ શકો છો જેમાં મિત્રો અત્યારે જે ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારનું જે સેટેલાઇટ રજૂ કરવામાં આવ્યું છે, જેની અંદર મિત્રો અત્યારે જે બંગાળની ખાડીમાંથી ઓડિશાના ભાગોથી છત્તીસગઢ અને છત્તીસગઢના ભાગો પરથી મધ્યપ્રદેશ ઉપરથી જે ઉત્તરીય ભારતના ભાગો તરફ ફંટાયેલું ડિપ્રેશન અત્યારે ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉત્તરાખંડ તરફ ધકેલાતી જોવા મળી છે ને ડિપ્રેશન અત્યારે આ ઉત્તરી ભારતના ભાગોમાં આપી રહ્યું છે ભારે વરસાદ। તો બીજી એક વરસાદી સિસ્ટમ કે જે મિત્રો પેસિફિક મહાસાગરની અંદર યાગી વાવાઝોડાના ફોર્મમાં હતી, જે અત્યારે નબળી પડી અને ડિપ્રેશનના ફોર્મમાં અત્યારે ભારતના વાતાવરણમાં આવી ચૂકી છે। આજથી હવે પછી મિત્રો આ ડિપ્રેશન ઉત્તરી ભારતનું નબળું પડી જશે, પરંતુ ફરી બંગાળની ખાડીમાંથી આ યાગી નામના વાવાઝોડાની સિસ્ટમ કે જે ધીમે ધીમે પૂર્વીય ભારતના ભાગોમાં તો અત્યારે ધોધમાર વરસાદ શરૂ કરી દીધો છે ને મિત્રો આપણે જાણી લઈએ ભારતીય હવામાન વિભાગે આજે ભારતના કયા ભાગોમાં આપ્યું છે ભારે વરસાદનું એલર્ટ। તો જેમાં તમે મિત્રો જોઈ શકો છો આજે 13મી સપ્ટેમ્બર અને મિત્રો આજે જે શુક્રવાર થયો છે ને ગુજરાતની અંદર તો જોવા જઈએ તો ગુજરાતમાં આજે વરસાદની કોઈ ભારે વોર્નિંગ હવામાન વિભાગે આપી નથી, પરંતુ ઉત્તરીય ભારતના ઉત્તરાખંડની અંદર આજે રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું, કારણ કે હજુ ડિપ્રેશનની અસરના કારણે ઉત્તરાખંડના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકી શકે। તો બીજી તરફ
જે બીજી સિસ્ટમ અત્યારે પૂર્વી ભારતના ભાગોમાં ડિપ્રેશનના ફોર્મમાં સક્રિય છે, જેના કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કાંઠાના જે મિઝોરમ લાગુના અસમના પંથકોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ મિત્રો હવામાન વિભાગે આજે જાહેર કર્યું છે. તો બાકી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ લાગુના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો ભારે વરસાદની ચેતવણી ભારતીય મોસમ વિભાગે જાહેર કરી છે. તો બીજી તરફ મિત્રો આવતીકાલ 14મી તારીખનો પણ તમે ભારત સહિત ગુજરાતનો જે વરસાદના એલર્ટનો મેપ જોવામાં જઈએ તો જેમાં તમે જોઈ શકો મિત્રો ઉત્તરી ભારત સહિત પશ્ચિમી ભારતના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાય, પરંતુ જે બંગાળની ખાડીમાં પહોંચેલું ડિપ્રેશન કે જેના કારણે પૂર્વી ભારતના પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા લાગુના વિસ્તારોમાં અતિ ભારેના ઓરેન્જ એલર્ટ ને બાકીના ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર લાગુના વિસ્તારોની અંદર આવતીકાલે મિત્રો ભારે વરસાદના યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યા છે. મિત્રો 15 તારીખના મેપમાં પણ તમે જોઈ શકો ગુજરાતની અંદર મિત્રો આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદની ગતિવિધિમાં ઘટાડો રહી શકે ને જેમાં કોઈ ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી નથી, પરંતુ જોઈ શકો પૂર્વી અને મધ્ય ભારતના ભાગોમાં બંગાળની ખાડીમાં સક્રિય ડિપ્રેશનની અસરના કારણે ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે 15 તારીખના રોજ રજૂ કરેલી છે. ને મિત્રો હવે પછી આપણે જોઈએ તો ગુજરાત હવામાન વિભાગ તરફથી અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી આજે ગુજરાતની અંદર વરસાદને લઈ જિલ્લા વાઇઝ કયા વિસ્તારોમાં કેવી વોર્નિંગ આપવામાં આવી તો તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને હવે પછી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ પાછલા દિવસો કરતાં ઘટાડો નોંધાય તેવી આગાહી કરવામાં આવી, જેમાં મિત્રો તમે આજનો જે આગાહીનો મેપ જોઈ શકો છો જેની અંદર સમગ્ર ગુજરાતની અંદર લીલા પોપટી કલરના રંગથી બધા જ જિલ્લાઓને રંગી દેવામાં આવ્યા, એટલે કે છૂટા છવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી હવામાન વિભાગે આજે કરી છે. આજે ગુજરાતના કોઈ પણ જિલ્લાની અંદર મિત્રો રેડ, ઓરેન્જ કે કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવામાં આવેલું નથી. માત્ર હળવો મધ્યમ વરસાદ એ પણ છૂટો છવાયો નોંધાય, જેમાં મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારોની અંદર કે જ્યાં વાદળાઓ બંધાઈ જાય બપોર બાદ તો વરસાદની ગતિવિધિ નોંધાય. તો જેમાં મિત્રો આપણે મોડલના આધારે પણ જાણી લઈએ તો કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ રહેશે. મિત્રો આજે ગુજરાત રાજ્યના કોઈ પણ વિસ્તારોની અંદર વરસાદની કોઈ ભારે આગાહી નથી. માત્ર તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ, હળવા ભારે વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે, જેમાં પણ વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી લાગુના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર સુધીના પંથકોની અંદર આજે હળવો વરસાદ અમુક સીમિત વિસ્તારોમાં નોંધાઈ શકે, બાકી હળવા વરસાદી ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે. તો કચ્છની અંદર પણ તમે જોઈ શકો રાપર લાગુના વિસ્તારોથી લઈને આ પંથકોની અંદર વાદળિયું વાતાવરણ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના પંથકોની અંદર વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ છાંટછૂટ પડે તેવી સંભાવના. બાકી આજે મિત્રો વરસાદને લઈ ગુજરાત રાજ્યની અંદર ભારે ઘટાડો નોંધાઈ શકે છે પાછલા દિવસો કરતાં. ઉત્તરી ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણાના પંથકોની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળે, તડકાનો માહોલ અને એક સારી એવી વરાપ ખેડૂતો માટે મિત્રો જોવા મળી શકે છે. આ સાથે જ તમે 14 તારીખે પણ જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર એ જ પ્રમાણે હળવા વરસાદી ઝાપટાથી વિશેષ કોઈ વરસાદની શક્યતા નહીં રહે, પરંતુ તમે મિત્રો જોઈ શકો છો અત્યારે પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને એ લાગુના બંગાળની ખાડીમાં નવી એક વરસાદી ડિપ્રેશન ફોર્મમાં આવેલી સિસ્ટમ કે જે હવે પછીના દિવસોમાં ધીમે ધીમે તમે જોઈ શકો છો મધ્ય ભારત સુધી આવે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે ને જેના કારણે 18 તારીખથી લઈને મિત્રો 22મી સપ્ટેમ્બર વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદનું જોર વધી શકે ને જેમાં પણ આ સિસ્ટમ કેટલી મજબૂત રહે ને જેના આધારે મધ્ય પૂર્વ અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં હળવો વરસાદનો એક નાનો રાઉન્ડ આવી શકે એ જાણીએ. પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી લઈને મિત્રો ખાસ આવનારા દિવસો માટે જે વરસાદની આગાહીઓ કરી છે, અંબાલાલ પટેલના આધારે આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય. અંબાલાલ પટેલે જણાવ્યું મિત્રો કે 13 તારીખથી લઈ અને 18મી સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદની રહેશે આગાહી.
જેમાં ખાસ કરીને મિત્રો ગુજરાતના પૂર્વ અને મધ્યથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ખાબકી શકે ઝાપટા સ્વરૂપે, તો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો 13થી લઈ 18મી તારીખની વચ્ચે ઝાપટાનું પ્રમાણ વધે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી છે। આ સાથે જ મિત્રો અંબાલાલ પટેલે વધુ આગાહી કરતા જણાવ્યું કે વરસાદી નવી સિસ્ટમો બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં રચાશે ને જેના કારણે 17 અને 18 સપ્ટેમ્બર અને 22 સપ્ટેમ્બરે બંગાળની ખાડી સક્રિય થશે, એટલે વરસાદ ચાલુ રહેશે। હજુ પણ વરસાદ પૂરો નથી થયો। 27 સપ્ટેમ્બરના દિવસે મિત્રો હાથિયા નક્ષત્રનો પ્રારંભ પણ આ વર્ષે મોરના વાહન સાથે થશે અને 27થી લઈ 5 ઓક્ટોબર સુધી હાથિયા નક્ષત્રનો પણ વરસાદ ગાજવીજ સાથેનો આ વર્ષે નોંધાય તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। આ સાથે જ મિત્રો નવરાત્રિમાં પણ અમુક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી ગાજવીજ અને કડાકા ભડાકા સાથે નોંધાય તેવી આગાહીની સાથે જ હસ્ત નક્ષત્ર પછી પણ ચિત્રા નક્ષત્રની અંદર આ રીતે નવરાત્રિમાં વરસાદ પડી શકે, જેના કારણે મિત્રો આવનારા દિવસોમાં ખેડૂતો અને ખેલૈયાઓ માટે ચિંતાના સમાચાર। જેમાં અંબાલાલ પટેલે વધુ પણ જણાવ્યું કે હાથિયા નક્ષત્ર બાદ ચિત્રા નક્ષત્રની અંદર પણ વરસાદની સંભાવના રહેશે ને જેમાં ત્યાર પછી મિત્રો જે સ્વાતિ નક્ષત્ર આવે છે તે પણ ચોમાસાનું જ નક્ષત્ર ગણવામાં આવે છે, પરંતુ સ્વાતિ નક્ષત્રના વરસાદો સમંદરની અંદર પડતા હોય તેવું તેમણે જણાવ્યું। 10 ઓક્ટોબરના દિવસે પણ ખાસ કરીને 10થી લઈ 13 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું રચાવાની પણ આગાહી અંબાલાલ પટેલે અત્યારે કરી છે। તો બીજી તરફ તેમણે એમ પણ જણાવ્યું છે મિત્રો કે ખાસ કરીને 16થી 18 ઓક્ટોબરના દિવસે ભારે પવનો ફૂંકાય રાજ્યમાં, 22 ઓક્ટોબરે પણ વરસાદી વાતાવરણ જોવા મળે, આમ ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ને બીજી તરફ મિત્રો દશેરા પછી શરદ પૂર્ણિમાના ચંદ્ર ફરતે જો કાળા વાદળો ઢંકાયેલા રહે તો દરિયામાં મોટી હલચલ થાય ને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે પાસોતરા વરસાદો માટે ખેડૂતોએ તૈયાર રહેવું પડશે, કારણ કે ગાજવીજ સાથેના મંડાણી વરસાદો આગામી દિવસોમાં ખાબકે, જેમાં ભારે પવનના કારણે ઊભા કૃષિ પાકો કે જે બાજરી જેવા જુવાર જેવા પાકો હોય, કપાસના પાકો પડી શકે છે। આ સાથે જ બાજરીના પાકો લાંબો સમય રહે વરસાદમાં તો ઉગી પણ શકે છે ને મિત્રો હજુ ખેડૂતોએ નુકસાની પણ થઈ શકે ને પાથળા પલ્લે જીવાત પડે તેવી સંભાવના રહે ને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં કહેવત છે મિત્રો કે જો વરસે ઓતરા તો ધાન ન ખાય કૂતરાને, જો વધુ વરસાદ પડે તો ખેડૂતોના પાકો સડી જતા હોય છે અને પાક ખેડૂતો સાથે મિત્રો કૂતરા પણ નથી ખાતા એવી કહેવત ગણવામાં આવે છે। અને આ રીતે અંબાલાલ પટેલે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની આગાહી મિત્રો કરી છે। અને મિત્રો હવે પછી આપણને મોડલના આધારે જણાવી દઈએ તો રાજ્યમાં વરસાદનો નવો મોટો રાઉન્ડ ક્યારે આવશે। અત્યારે બંગાળની ખાડીના કાંઠાના સંલગ્ન બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળના ભાગોમાં જે સિસ્ટમ જોવા મળી રહી છે, આ સિસ્ટમ તમે જોઈ શકો આવનારા દિવસોમાં ધીમે ધીમે પશ્ચિમની દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે ને ખાસ કરીને આ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવે તેવી સંભાવના રહેલી છે ને ત્યાર પછી એ સિસ્ટમ નબળી પડવાની સંભાવના છે, કારણ કે અત્યારે પાકિસ્તાનના ભાગોમાં સૂકા પવનો ફૂંકવાળા એન્ટી સાયક્લોન પણ રચાઈ રહ્યા છે અને જેના કારણે ગુજરાત ઉપર ડાયરેક્ટલી હવે પછી સિસ્ટમ આવે તેના માટે મોટા અવરોધો પેદા થાય અને જેના કારણે તમે જોઈ શકો આ સિસ્ટમ રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગો સુધી આવી નબળી પડે તેવી સંભાવના। પરંતુ મિત્રો 19 અને 20 તારીખ આજુબાજુ ગુજરાત રિજન એટલે ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવા વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના બને, પરંતુ ખાસ તમે 21 તારીખ આજુબાજુ જોઈ શકો બંગાળની ખાડીમાં નવી એક વરસાદી સિસ્ટમ બહોળા સર્ક્યુલેશન વાળી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। 22મી સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે એક મોટી સિસ્ટમ બને અને એ સિસ્ટમના કારણે મિત્રો આ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાત રાજ્યની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના અત્યારે બની રહી છે। જો કે મિત્રો એક આગોતરું એંધાણ છે, પરંતુ હવામાન નિષ્ણાંતોના આધારે પણ હજુ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું વિદાય થાય એ પહેલા ભારેથી અતિ ભારે વરસાદના સ્કેલ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ખાસ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રના અંતિમ દિવસો અને હાથિયા નક્ષત્રના શરૂઆતના દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર એટલે કે આ મહિનાના અંતના સપ્તાહની અંદર ભારેથી અતિ ભારેનો રાઉન્ડ ગુજરાતમાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે।
જેની અંદર 14, 15, 16, 17 તારીખનો જે આગાહીનો મેપ રજૂ કરવામાં આવ્યો, જેમાં ગુજરાતના છૂટાછવાયા પંથકોની અંદર હળવા વરસાદની ગતિવિધિને, જેમાં 17 તારીખે તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સૂકું વાતાવરણ જોવા મળે તેવી આગાહી અત્યારે જ વ્યક્ત કરી છે. આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડાને લઈ હવામાન વિભાગ તરફથી મિત્રો જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ મિત્રો અંબાલાલ પટેલની સાથે હવે પછી આપણે રમણીકભાઈ વામજાની પણ આગાહી જાણીએ. પહેલાં તો મિત્રો આપણે ફિશરમેન વોર્નિંગ ગ્રાફ જોઈ લઈએ. તો તમે જોઈ શકો હવામાન વિભાગે બંગાળની ખાડીના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશથી લઈ બંગાળની ખાડીના અંદરના દરિયાના વિસ્તારોમાં, જે વિસ્તારોની અંદર મિત્રો ગ્રે કલરનો આછો રંગ બતાવવામાં આવ્યો, તે ભાગોમાં હવામાન વિભાગ તરફથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, તો અમુક વિસ્તારોમાં 50 કિલોમીટરની ઝડપના જોટાના પવનો ફૂંકાવાની સંભાવના. તો આવતીકાલ ડિપ્રેશનની અસરના કારણે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના કાંઠાના અમુક ભાગોમાં તો 55 થી 60 કિલોમીટર, 65 કિલોમીટરની ઝડપના જોટાના પવનો ફૂંકાવાને લઈ ત્યાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ અત્યારે વોર્નિંગ આપવામાં આવેલી છે. અને હવે જોઈએ તો મિત્રો રાજ્યની અંદર આજથી ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ હાથીના વાહન સાથે થયો છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનો વરસાદ ઝેરી હોય છે તેવું હવામાન નિષ્ણાંત એવા રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે ઝેરી વરસાદના કારણે ખેતીના પાકોથી લઈ બાગાયતી પાકો ઉપર આ નક્ષત્રમાં જો વરસાદ વરસે તો ભારે નુકસાની થઈ શકે છે ને, જેમાં કપાસ, મગફળી, ધાન્યથી લઈ સીતાફળ, ચીકુના પાકોમાં પડી શકે છે વિપરીત અસરો. અમરેલી સહિત ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોની અંદર આ નક્ષત્રમાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદની આગાહી તેમણે કરી છે ને, જેમાં બપોર બાદ મંડાણી વરસાદ ગાજવીજ સાથે ખાબકતા હોય તેવું તેમણે જણાવ્યું છે. આ સાથે જ તેમણે મિત્રો વધુ જણાવ્યું છે કે આ નક્ષત્ર પૂર્ણ થયા પછી હાથી નક્ષત્રનો પ્રારંભ પણ મોરના વાહન સાથે થશે ને, જેમાં આવનારા દિવસોમાં હજુ 1 મહિના સુધી વરસાદની ગતિવિધિ શરૂ રહે ને હાથીના નક્ષત્રની અંદર ગાજવીજ સાથેના વરસાદો ખાબકે, જેમાં એમણે 4 થી લઈ 10 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ હાથીયા નક્ષત્રમાં પડે તેવું તેમણે જણાવ્યું છે. આ સાથે ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું કે અત્યારે પાણીની ઘટ ખેડૂતોના પાકોને આવી શકે ને પાછોતરા વરસાદ થવાની પણ સંભાવના આ વર્ષે પૂરી રહેલી છે ને, જેમાં 26 તારીખ સુધી આ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર રહેશે. તો ત્યારબાદ હાથિયા નક્ષત્રની અંદર સારા વરસાદો, જેમાં ગાજવીજ સાથેના 2 થી 10 ઇંચ સુધીના વરસાદો, નવરાત્રિમાં પણ વરસાદનું જોર રહે, શિયાળુ પાક મબલક આ વર્ષે થશે ને, જેમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાકોને નુકસાનીને લઈને પણ અત્યારે તેમણે અંધાણ આપ્યા છે ને મિત્રો ચિત્રા નક્ષત્રની અંદર પણ પૂનમ સુધી વરસાદ વરસે તેવું અત્યારે તેમનું અનુમાન છે ને મિત્રો. આ રીતે રમણીકભાઈ વામજા તરફથી પણ આગામી દિવસોમાં પાછોતરી વરસાદને લઈ ભારે આગાહી કરવા